હમણાં 2 દી પહેલા સુરતથી આવતા હતા તો અહીંયા જકાત નાકા પાસે ઊભા રહ્યા ને બધી બસો નીકળે પ્રાઇવેટ બે હિત ભાઈ બીજા મળી ગયા કે મારે રાજકોટ આવવું છે સારું તો કલાક બેઠા 800 રૂપિયાને બધે સોફાનો ભાવ કહેતા હતા ઊભા રહી એમાં કલાક પછી એક બસ આવી તો એ બસની અંદર બાજુમાં ઊભી રહી અમે ઊભા હતા વિશે રસ્તામાં અહીંયા તો મને કે ગીધા કાકા કે નહીં મેં કીધું હા તમે કઈ રીતે ઓળખો કે અરે તમારા બધા વિડીયો જોઉં છું કે એટલે મને એમ થયું કે ઓહો આપણે આબરૂ તો ગામડાથી અહીં સુરત સુધી પૂગી સિટીમાં આબરૂ મને આટો લેવા એટલે હું મને અંદરથી આમ ફરા છૂટા થોડા એમ કે ક્યાં જવું છે મેં તો રાજકોટ જવું છે કે વિયો રાજકોટ જ જાય છે બસ કે એટલે ઓલા ભાઈને મેં કીધું હાલો એ ભાઈને આમ થયું કે કેવી હસ્તી યાર આપણે ઊભા છે એમ એ અંદર ગયા અમે બસની અંદર મેં કીધું ભાવ તો પૂછી સોફાનો શું ભાવ મેં કીધું શું ભાઈ સોફાને એટલે મને કે ડબલ સોફો હોય કે 1000 રૂપિયા મોજ કરો હોય કે બેસી જાઓ એટલે ભાઈ આગળ ઓલા 800નું કીધું હતું કલાક પહેલાં બસ નીકળી હતી રાજકોટની મને કે આ બસમાં બેહવું હોય ને તમારે તો 999 નહીં હાલે 1000 રૂપિયા પૂરા થાય હાલો આ તો મોંઘું પડે ઉતરી ગયો હું વિચારતો હતો હાલો આમાં આબરૂનું શું એમ એટલે પછી વિચાર આ આબરૂ તો છે ને શેર બજાર જેવું છે કઈ આવે ને કઈ જાનું કાંઈ નક્કી ન હોય આપણા હાથની વાત જ નથી મૂકો નહીં પછી તો ઓલા ભાઈ મને કંઈક બીજી રીતે જોતા હતા આમ કીધું કે હાયલા કરે જવા દે એમ આબરૂને હું રોવું આમાં